નમસ્કાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી માનવતાનું સુંદર ઉદાહરણ. કાળઝાળ ઉનાળામાં અબોલ પક્ષીઓની તરસ છીપાવવા ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમસિંહ નેણસી વિદ્યાલય દ્વારા અનોખી પહેલ કરવામાં આવી. સંસ્થા દ્વારા 1000થી વધુ માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓ અને દાતાઓના સહયોગથી આ જીવદયાનો યજ્ઞ યોજાયો. છેલ્લા 4 વર્ષથી ચાલતી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ. સંસ્થાએ નાગરિકોને અપીલ કરી છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે પાણીનું કુંડું રાખીને પક્ષીઓના જીવન બચાવવામાં સહભાગી બને. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ ડાભી મનીષા મનસુખભાઈ છે. શ્રી મૂળરાજ ધરમસિંહ નેણસી પ્રાથમિક વિદ્યાલયમાં હું સર્વિસ કરું છું. દર વર્ષે ઉનાળાના સમયે અમે 1000 માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને પ્રોફેસર જાની સાહેબ દ્વારા આ વિતરણ કરાવવામાં આવે છે. અને અમારી શાળામાં જે ભણતા વિદ્યાર્થીઓને અને આજુબાજુના વિસ્તારના લોકોને અમે માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ અને જેથી એ લોકો પણ છે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે કે જેથી દરરોજ પાણીના કુંડા વ્યવસ્થિત ભરે અને નિયમિત સાફ કરે અને આજુબાજુના પક્ષીઓ છે એમાં પાણી પીવે. આપણે માણસો છીએ તો આપણે તો પંખા નીચે અથવા તો એસીમાં છે બેસીએ છીએ, પણ જે આ મૂંગા પશુ પક્ષીઓ છે એ તો ક્યાં જાય? તો એના માટે છે અમે માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ અને જેથી છે બધા પક્ષીઓ છે એનો પાણી પીવી અને એમાં છે ના એનો આનંદ લે છે અને જે અમે છે જોઈએ છીએ. આવા ઉમદા કાર્યો છે, ધાર્મિક કાર્યો બધાએ કરવા જોઈએ. શાળામાંથી માટીના કુંડાનું વિતરણ કરીએ છીએ ત્યારે નિયમિતપણે છે એમની નોંધ લઈએ છીએ કે જેથી છે દરેક વ્યક્તિ પાણીનું જે કુંડું છે એ વિસળે અને નિયમિત ભરે કે જેથી કરીને આપણા વિસ્તારમાં જે જીવ બોલી નથી શકતું કે એ છે વ્યવસ્થિત પાણી એમાં પીવે અને નાહવાનો છે એ આનંદ લે છે. અને આવા ધાર્મિક કાર્યો છે બધાએ કરવા જોઈએ કે જેથી આપણે કોઈ એક વ્યક્તિથી નહીં પણ જો આવું બધા અન્ય વ્યક્તિ કરે તો જે મૂંગા પશુ પક્ષીઓ છે તેનો આનંદ લઈ શકે છે. માટીનું આપણે દર વર્ષે અહીંથી આપીએ છીએ ને, પછી તમે બધા ઘરે લઈ જાવ છો તો આમાં પાણી ભરો છો. એટલે ઉનાળો છે, અત્યારે તડકો બહુ પડે ને, તો અત્યારે તાપમાન છે એ વધારે હોય, 40-45 ડિગ્રી તાપમાન હોય તો આપણે પાણી ઠંડુ જોઈએ ને, પક્ષીને જોઈએ ને, એટલે પક્ષીને પાણી પાવા માટે આપણે કુંડા ભરીએ ને, તો રોજ આને પાણી, આમાં ઠંડુ પાણી સરસ મજાનું માટીના કુંડા છે ને એટલે સરસ મજાનું ઠંડુ પાણી રહે એટલે આપણે રોજે ભરીએ ને. પછી પક્ષીઓ પાણી પીવા આવે છે. કોણે જોયા છે? હા. પછી પાણી પીવે છે, આમાં નાય છે ને. પછી તમે રોજે આ કુંડું છે એ નીચળીને ભરો છો, ચોખ્ખું પાણી. તો આ બધાએ છે ને અહીંથી પાછા ફરીવાર આ વખતે કુંડા આપવામાં આવશે તો તમારે બધાએ આમાં પાણી ભરી અને સરસ મજાનું ચોખ્ખું પાણી પક્ષી માટે ભરવું હો ને.